महाशिवरात्रि के महापर्व पर वडोदरा के यवतेश्वर घाट पर विभिन्न तरह के कार्यक्रम आयोजित होने जा रहे हैं। उसी के मद्देनजर आज विश्वामित्री बचाव समिति की ओर से काला घोड़ा के पास मौजूद यवतेश्वर घाट की साफ सफाई की गई। इस दौरान पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल भी मौजूद रहे थे और उनकी ओर से श्रमदान देते हुए साफ सफाई में अपना योगदान दिया गया था। આપણે બધા જાણીએ છીએ કે વડોદરા શહેર સંસ્કારી સાથે ધાર્મિક સાથે કલા પ્રેમી છે અને એની સાથે જોડાઈને આવનાર શિવરાત્રિ દરમિયાન એમ પણ રામ રાજ્યની સ્થાપના થઈ છે એવા સંજોગોમાં આપણે જોઈએ છીએ કે યવતેશ્વર ઘાટ જે કાલા ઘોડા સ્થિત છે ત્યાં એક વિશ્વામિત્રી સેવા સમિતિના માધ્યમથી અલગ અલગ એનજીઓના સાથે રહીને એક સ્વચ્છતાનું ઉદાહરણ પાડવા માટે સમયદાનનું આયોજન છે અને એમાં પણ ખાસ કરીને જે મિત્રો આ ટીમમાં જોડાયા છે એમને અભિનંદન આપું છું અને આપના માધ્યમથી જે પણ શહેરના નગરજનો છે એમને ચોક્કસ આ બાબતે સમયદાન આપવા શિવરાત્રિના દિવસે ધાર્મિક કાર્યક્રમ પણ યોજાનાર છે અહીંયા અને આખો દિવસ એક અલગ અલગ ધાર્મિક સંગઠનોના સાથે રહીને આહુતિ પણ અપાશે, ધર્મના ગીતો સંગીતો પણ બજાવવામાં આવશે અને ચિત્રનું પણ આરોપણ અહીંયા થનાર છે। તો આપના માધ્યમથી આ સમયદાનમાં શ્રમદાનમાં વડાપ્રધાનની અપીલને આપણે साथ आपिए एवी मारी शुभेच्छा। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।